ઓકે સો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. મેં ચશ્મા કેમ કાઢી દીધા? ચશ્મામાં વધારે સારો દેખાવ છું. માસ્ક કાઢવાનો હતો તો સવાર પડી ગઈ છે એવી રૂચાને અત્યારે ખબર પડી અને રૂચાને યાદ આવ્યું કે બ્લોગ બી બનાવવાનો હોય છે એટલે મેં યાદ કરાવ્યું કે હા એટલે રૂચાએ જ કીધું હા ને એ મને કંઈ ના હતી મને અડવાનું નહીં, મેકઅપ નીકળી જાય મારો. તો ગાઈઝ અમે લોકો અત્યારે છે વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી. કેમ અહીંયા આવ્યા છે? તમને નથી ખબર? હા એ મારા બેનને કંઈક સબમિશન હતું આજે. સો બાય ધ વે હું તમને કહી દઉં કે મારી બેન આ કોલેજમાં ભણે છે અને આ જોઈ શકો છો તમે હોલસેલના વેપારી છે. કોઈકને જોઈતા હોય તો કહેજો, હું પ્રોવાઈડ કરાવીશ. મને મેસેજ કરો, ડીએમ મી કરો તમે. લવારી ના કરશો, એમની લવારી સાંભળવી નહીં. અને જો ગાઈઝ વુમન્સ કોલેજ છે ને, હું આ હવે જે ક્લિપ આવશે ને ખાલી છોકરાઓ માટે જુઓ તમે, પછી થેન્ક યુ કે જોયું ને, મજા કરો. તમને લોકોને આવું બતાવવામાં યાર શું નાટકો કરો છો? ગાઈઝ જો આ છોકરીઓને માતા આવે ને તો આવી રીતે લઈ જાય છે, ભાગે છે આ રીતે બધા. આવી રીતે હું બી અત્યારે એમ તો ફર્સ્ટ ટાઈમ જ કહેવાય આવી રીતે ગર્લ્સ કોલેજમાં જુઠ્ઠા હું ગર્લ્સ કોલેજમાં જતો, બટ હું જ્યાં મારી કોલેજ હતી બારડોલી મારી કોલેજ હતી, હું એ ત્યાંની ગર્લ્સ કોલેજમાં જતો. એટલે ત્યાં તો બધું દેશી પબ્લિક આવતું, આજુબાજુના ગામડાનું. આ સારું હાઈફાઈ પબ્લિકમાં આવું કરે એટલે. અને આ અમારું બીજું એક હાઈફાઈ મોડેલ આવી ગયું છે. થઈ ગયું સબમિશન? મોઢું બતાવી દે તારું. સબમિશન કેવું રહ્યું? હાય બોલ. મૂછો દેખાય. કર એ આ પુષ્પાની એક્ટિંગ બહુ મસ્ત કરે. આશુ કરજે એકવાર. આશુ બ્રો તારી કોલેજ છે ને, ચાલ એમ નહીં, આમ જો ચાલ ચાલ ને પ્લીઝ પ્લીઝ. ના ચાલ જલ્દી, બે ટાઈમ જાય. કરને અમે લોકો અહીંયા એક જગ્યા પર ઊભા રહ્યા છીએ એક ચેલેન્જ પૂરું કરવા માટે, જે મને ક્યાં ગઈ આશુએ આપેલું. ચેલેન્જ એવું છે કે આ એક્સેસ છે, રોડ વચ્ચે ઊભું રાખવાનું છે, આની ઉપર ચડી ને મારે અને આશુએ પુષ્પા ઝુકેગા નહીં સાલા ની એક્ટિંગ કરવાની છે. સો તમે જુઓ અમે હવે એક્ટિંગ કઈ રીતે કરીએ છીએ. આટલી બધી પબ્લિકની વચ્ચે જો ખ્યાતિએ તો માસ્ક ચડાવી દીધું છે કે કોઈ ઓળખે નહીં એને. બટ અહીંયા આને કયો રોડ કહેવાય? કેપી કોમર્સ રોડ આગળ ઊભા છીએ અને આટલી બધી પબ્લિકની વચ્ચે આ ભાઈ બહેનો કંઈક કારસ્તાન કરી રહ્યા છે. છોકરી છોકરાને હાથ આપે, આ છોકરો છોકરીને હાથ આપે, આ ઊંધું છે અહીંયા. ઓ શિટ, લે આમાં ફોટો લેતો હોય બંને. નહીં પડે તો આ બંને ઊભા થઈ ગયા છે જોરથી. હા ચાલ પુષ્પા ઝુકેગા નહીં સાલા. ફાઇનલી આશુ એ પૂરું કર્યું એનું ચેલેન્જ. આટલા બધા પબ્લિકની વચ્ચે ચેલેન્જ મારું હતું, મને આપેલું હતું, મેં પૂરું કરું કે. તો હવે આશુ બધાની વચ્ચે તને એવું કરાયું તે એવું કીધું તું પ્રેરકને તમે આ કરી લો અને આ જો સીટની હાલત આ બંને કરી. હવે આશુ સાફ કરશે.
ના 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 આશુ આ પેલું પુષ્પાની એક્ટિંગ કરવાની હતી ને રસ્તા વચ્ચે ખ્યાતિ જોડે કંઈક કરાવો તો ચલો ગાઈસ હવે જઈએ ઘરે. હું પાછો માસ્ક પહેરી લઉં. હું પબ્લિક મને બહુ જોયા કરે છે. એ હોશિયારી વગર કરી પ્રેરક નહીં કે તો ગાઈઝ પાછળનું આ બેકગ્રાઉન્ડ જોઈને થોડોક આઈડિયા આવી ગયો લાગે છે મને. કે અમે ક્યાં હોઈશું એટલે તમે ઇન્ટેલિજન્ટ છો જ પ્રેરક જેવા નથી આનું હસવાનું ચાલુ બરાબર. તો અત્યારે અમે લોકો છીએ શોરૂમમાં. હાય મેરી પરમ 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 સુંદરી હાય મેરી પરમ. ઓકે તો શું લાગે રૂચા શું કઈ ગાડી લેવાય? મારો પાછો મોબાઈલ કરો એટલે માટે બોલવું જ નથી ઓકે ગાઈસ અમે અહીં આવ્યા છીએ શું કરવા આવ્યા છીએ પ્રેરક કે છે તમને ગાડી લેવા શોરૂમમાં ગાડી લેવા લાવે માણસ. એટલે જ હું કંઈ નહીં બોલતી यार आने मारा शू करूँ? कौन है ये लोग? कहाँ से आते हैं ये लोग? आशु કશો વાંધો નહીં આવશે ભાભી યાર આ ભરી ઇન્સલ્ટ નહીં કરી રહી. તો ચલો ગાઈઝ હવે આ તો ખાલી રૂચાના જે કાર અમે ફાઇનલ કરી છે એ ખાલી બતાવવા માટે લઈને આવ્યા હતા. હજી ડિલિવરી લેવાની વાર છે. મેં તને કીધું હતું ને યુટ્યુબ સ્ટાર્ટ કરીએ, યુટ્યુબ પર બહુ પૈસા છે. બસ બંધ કરી દેજો. એટલે જ કહીએ છીએ કે લાઈક કમેન્ટ શેર ને બધું કરો તો અમારે આવી 10 ગાડીઓ તો જો શેર કરીને બતાવે છે તારા જેમ ગાડી આવી લાડી ક્યારે આવશે ખબર નહીં. આઈ તો કઈ વિચારી એટલે લગન કરીને અહીંયા બીક મૂકવું પડશે ને. મે મહિનો બોલી ગઈ યાર પેલી. ચલો હવે થોડુંક બૂમરેંગ અમે શૂટ કરી દઈએ અહીંયા. ઓકે સોબો વાગી ગયા છે સાંજના 6:30. આશુની કોલેજ જઈને આવ્યા, પુષ્પાવાળા બધા કાંડ કર્યા. સો દેન એ પછી કંઈ કર્યું નથી. આવ્યા લંચ વંચ બધું કર્યું ને પછી સૂઈ ગયા. કેમ કે આ ટ્રીપ રૂચાની થોડી લેઝી ટ્રીપ છે. જવાનું કામ હોય પતાવવાનું ને ઊંઘી જવાનું. સો હવે અત્યારે મેડમને થોડી શોપિંગ કરવી છે તો એ શોપિંગ કરીશું એન્ડ ધેન ત્યાંથી ડિનર કરવા માટે રિલેટિવ્સના ઘરે જવાનું ડિનર માટે. તો ત્યાં જઈશું અને પછી ત્યાંથી ક્યાં જઈશું ખબર નથી. તો એ હવે અમને બ્લોગ જ્યારે શૂટ કરીશું ત્યારે જ ખબર પડશે ક્યાં જઈશું. સો હવે ચલો જઈએ ત્યાં. તો ગાઈઝ ફાઇનલી અમારું ડિનર અને અમારી શોપિંગ ખતમ થઈ ગઈ છે. આજે મેં શોપિંગ કરી અને પ્રેરક મારી સાથે મારી પાછળ ફર્યા. હું શોપિંગ કરતી હતી ત્યારે તો પ્રેરક તમે બોર થયા? ના રે જરાય નહીં. એમાં શું બોર થવાનું? વાહ. સો ડિનરનો પાર્ટ એટલે શૂટ નથી કર્યો કારણ કે અમે પ્રેરકના રિલેટિવના ત્યાં આજે ડિનર કરવા માટે ગયા હતા અને ત્યાંથી ડિરેક્ટ અમે આવ્યા છીએ ઘરે અત્યારે. અને આ વ્લોગમાં બહુ આઉટસાઇડ દેખાડી નથી અમે લોકોએ કારણ કે હું અને પ્રેરક ઘરમાં ને ઘરમાં જ છીએ. હું આવી ત્યારની અમે ક્યાંય બહુ આવી રીતે બહાર ગયા જ નથી. સો હવે કાલે હું જઉં છું પાછી અમદાવાદ. તો કાલે જ્યાં સુધી હું સુરતમાં છું ત્યાં સુધીના વ્લોગની ક્લિપ્સ આવશે. બટ જ્યારે હું અમદાવાદ જતી રહીશ ત્યાં જ વ્લોગ એન્ડ થઈ જશે. સો ચલો કોઈ વાંધો નહીં, મળતા રહીશું વ્લોગ. અત્યાર માટે ગુડ નાઇટ, મળીએ કાલે.
કે સો ગુડ મોર્નિંગ ગાઈઝ. વાગી ગયા છે સવારના 10:30 ને હું અત્યારે આવી તો પડ્યો છું એટલે અત્યારે નથી ઉઠ્યા. ઉઠી તો ગયા હતા અમે લોકો સવારે 8 વાગ્યાના ને આજે સન્ડે હતો તો આમ બિગ ફેટ બ્રેકફાસ્ટ ઘરે બધું બહારના જંક ફૂડ બધા લઈને આવ્યા હતા. જે સુરતથી હશે ને એને ખબર હશે. આલુપુરી, ખાવસા, પછી આપણે બીજું શું લાવ્યા હતા, હાલોચો, પછી શું હતું પેલું, હા રસાવાળી કચોરી, સમોસા, બધું એવું બધું હતું. ખાધા અને હવે પાછા બહુ પેટ ભરીને નાસ્તો કરી દીધો ને એટલે આળસ ચડી છે. સો રૂચા આજે શું કરવાનું છે અહીંયા? એ તો ખરી બકા, આ પબ્લિક બોલાવે તને. બોલ રૂચા, શું કરવાનું છે હવે? અત્યારે મને રીલ પોસ્ટ કરવા દો. ઓકે. કંઈ કરવાનું નથી આજે. કદાચ ફોટોશૂટ કરીશું થોડું, કદાચ. આવડો મોટો કદાચ છે વચ્ચે. 73 ગણો તો ફોટોશૂટ કરીશું. આજે રીલ્સ બનાવવાની ઈચ્છા નથી. કેમ કે રૂચાએ એના અકાઉન્ટ માટે ભક્કમ રીલ્સ તૈયાર કરી લીધી છે. મારું અકાઉન્ટ ખાલી છે. આ વખતે પહેલી વાર આવું છું. હા એટલે પહેલી જ વાર ને. તો ફોટોશૂટ કરીશું અને પછી સાંજે તો હું જાઉં છું. કઈ નક્કી નહીં, મેળ આવે ને તો રૂચા બાંધીએ દઉં. કરતા નથી, ઊંઘ કરીએ છીએ, ઉઠ કરીએ છીએ અને ખા કરીએ છીએ. સવારે નાસ્તો કર્યો, પછી બપોરનું જમવાનું સ્કીપ. અત્યારે પાછી ભૂખ લાગી, ઊંઘી ગયા હતા, ઊંઘીને ઉઠ્યા, પાછી ભૂખ લાગી. પાછી રૂચા મેગી બનાવી રહી છે અત્યારે. કંઈક અલગ રીતે મેગી બનાવે છે. રૂચા જરા ડિસ્ક્રાઈબ કર તો તું કઈ રીતે મેગી બનાવે છે. સિમ્પલ રીતે જ બનાવું છું. કેમ કે મને યાદ ખબર છે ને ત્યાં સુધી મેગી તો પેલું તપેલીમાં પાણી લેવાનું હોય ને પાણીને બોઇલ કરવાનું હોય, એમાં મેગી નાખવાની, મેગી મસાલો નાખવાનો હોય, એને ઉકાળવાની હોય. તો એની જગ્યાએ ખાલી અંદર આપણે તેલ નાખ્યું, મેગીમાં તેલ જોઈએ. અને હા, એ બી મેઇન વસ્તુ છે, મેં રૂચાને બી કીધી કે રેકોર્ડ છે આજ સુધીનો, મેં ઘણા બધાના હાથની મેગી ખાધી. મને ખાલી ને ખાલી મારા હાથની બનેલી મેગી, કાં તો પછી આપણે બહાર જે કેફેઝમાં ને એમાં ખાઈએ છીએ ને, એ આવી રીતે જ બને. એ મેગી એ આવી રીતે જ બને. એવી રીતે મેગી મેં પણ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો, બટ નહીં બની. જોઈએ રૂચા શું બનાવે છે, મને ભાવે છે નથી ભાવતું. ને મારા બધા કપડા ઉપર રૂચાએ કબજો કરી લીધેલો છે. આ ટી શર્ટ બી મારી કપડા લઈને આવી છું તો મેં પણ દિવસ મારા કપડા નથી પહેર્યા. હા, જોઈએ હવે ઓનિયન વાળી મેગી કેવી બને છે. ફિંગર ક્રોસ. મસ્ત બનશે. ઓકે. અમે લોકોએ મેગી ખાધી છે અને મેગી ખાધા પછી અમે લોકો 2 દિવસથી કન્ટિન્યુ રીલ્સ, બૂમરેંગ્સ ને આ બધું જ બનાવતા હતા ને એ ટાઈમમાં અમે લોકો ફોટોસ ક્લિક કરવાનું જ ભૂલી ગયા હતા. તો આજે મેં સ્પેશિયલી ફોટોસ ક્લિક કર્યા છે. તમે લોકોએ કદાચ ઇન્સ્ટાગ્રામમાં દેખી પણ લીધા હશે, મેં ફોટો પોસ્ટ કર્યા છે. એ ફોટોઝ અમે ક્લિક કર્યા છે. એન્ડ ધેન ફોટોસ ક્લિક કર્યા પછી મેં ડિનર બનાવ્યું. કાઠિયાવાડીવાનું બનાવ્યું હતું, ગાંઠિયાનું શાક અને રોટલી, અને એની સાથે પાસ્તા. અને અમારા નણંદજીની ફરમાઈશ ઉપર કેક આવી હતી આજે તો ઘરમાં. હું જઉં છું અમદાવાદ અને જતા પહેલાં હું તમને એક પ્રોડક્ટનો રિવ્યૂ આપી દઈશ જેના વિશે તમને પ્રેરક સર કહેશે. તો પ્રેરક સર, પ્રોડક્ટ પ્લીઝ. આ ભાઈ પ્રોડક્ટ છે પ્યોર કલ્ટની વેજીટેબલ એન્ડ ફ્રૂટ વોશ. હવે આ વસ્તુ છે એવી આપણા રેગ્યુલર લાઈફમાં બહુ યુઝફુલ વસ્તુ છે. તમે આગળ દેખો ક્લિપ કન્ટિન્યુ કે કઈ રીતે યુઝફુલ છે, એ કેવી રીતે યુઝ થાય છે.
હું અમદાવાદ જાઉં છું તો આ વ્લોગને અમારે એકચ્યુઅલીમાં વ્લોગ આવવામાં બહુ ડિલે થાય છે, પણ થોડી કન્ટિન્યુટી થઈ જશે થોડા ટાઈમ પછી. બટ ત્યાં સુધી અમને થોડો સપોર્ટ કરો, વ્લોગને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જો અમારી ચેનલને ના કરી હોય તો એના ઘરના યાર 4-5 જણના ફોન લઈને કરી નાખો, કંઈ મોટી વસ્તુ નથી. અમને સપોર્ટ કરતા રહો અને અમારા ચેલેન્જ વ્લોગ પણ જોડે જોડે આવતા જ રહેશે. અમે આ નોર્મલ વ્લોગ બી શૂટ કરીએ છીએ અને એની સાથે સાથે અમે ચેલેન્જ વ્લોગ પણ શૂટ કરીએ છીએ. સો ગાઈઝ કીપ સપોર્ટિંગ. થેન્ક યુ.